किसी को हंसी के बदले हंसी मिलती। कान में क्यों होता है, कान में क्यों होता है, जो किसी को उसी के बदले खुशी नहीं मिलती। प्यार में सब होता है, जो किसी को वफा के बदले पायलट साहब वफा नहीं मिलती। કે જ્યારે દિવાળીમાં આપણે નોકરી કરતા હશું અને તે સમયે આપણી પત્ની ઘરે વાટ જોતી હશે ત્યારે શું થશે? કે ઉમરે ઉગી સાંભળો રે વનવાળના, એ ઘરમાં સુધી સાંભળો રે વનવાળના, કે બોલવાળના ઉમરે ઉગી સાંભળો રે વનવાળના. જોડીશું રે झूले का झोंको लागे મને રમતા કાંટો વાગે, झूले का झोंको लागे મને રમતા કાંટો વાગે, વાગે રે વનવાળના, વાગે રે વનવાળના, કે બોલવાળના ઉમરે ઉગે સાંભળું રે વનવાળના, વનવા સુધી સાંભળું રે વનવાળના, બોલવાળના ઉમરે ઉગે સાંભળું રે વનવાળના. ત્યારે હમણાં જ કરવા ચોથનું વ્રત ગયું છે ત્યારે પત્ની ને એક જ વસ્તુ હોય છે કે મારો પતિ દેવ તે ઉંમર 10 વર્ષની થઈ જાય એવી પતિવ્રતા નારીઓ ખૂબ હોય છે અને તે પતિ માટે વ્રત કરતી હોય છે. ત્યારે એમના માટે પ્યાર કાને બનાયા રામ ને, कोई आए मेरा दिल सामने, ओ कोई आए मेरा दिल सामने, के लगी एसटी की घड़ी, ओ चली ड्राइवर की कड़ी, ओ ये प्यार राम ने बनाया राम ने, कोई आए मेरा दिल थामने, ओ कोई आए मेरा दिल थामने. ત્યારે પત્ની એમના પતિ માટે સાજ શિંગાર અને રૂપના અંબાર થતી હોય છે ત્યારે એ પત્ની ને માટે પણ જો મારે ગાવું હોય કમર તું રાખજે મારો ચૂડીને ચાંદલો, લડત કરો જવારી તુમકો કેર ચાંદલા, જોજે લંકાઈ ડાયરા મારો ચૂડીને ચાંદલો. કે મારો ઘરવાળો સુરત, રાજકોટ અને બહાર દુનિયાના દેશોમાં જાય છે અને હવે દિવાળી આવી છે તો પૈસા લઈને આવશે, મારા માટે સાડી લઈને આવશે. પપ્પા જ્યારે છોકરો કહેશે કે પપ્પા આવે છે તો તારા માટે સારા સારા રમકડા લઈને આવશે, એટલી મોટી આસ લગાવી હોય છે કે તે પોતાના પતિદેવની રાહ જોઈતી હોય છે. તો માટે મિત્રો મારે તમને એક સલાહ આપવાની કે આપ દેશ વિદેશ
ના ઉતરો તો તમારી સોન ચંદના ચાંદી અને ખાસ કે જે તમારું પાકીટ કે જાહેર એસટી ની અંદર, જાહેર રેલવે ની અંદર કે જાહેર એરપોર્ટ ની અંદર જો જાઓ તો તમારે પેલો માણસ કે કર્મના કાગળો શબ્દની ગોળી, કયો કાગળો કે જે તમારી જેબ કતરે છે એ કાગળો, તમારી પત્ની ત્યાં આંસ લગાવીને બેઠી હશે અને પેલો ચોર તમારી જેબ કતરીને લઈ જશે. માટે સાવધાન રહેજો, સાવધ રહેજો. જીએસઆરટીસી તરફથી જય જય ગરવી ગુજરાત, જય હિન્દ. આપની યાત્રા સફળ રહે અને 2025ની દિવાળીની ખૂબ ખૂબ શુભકામના.